નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું ગુજકેટ લાસ્ટ મિનિટ રિવિઝનની અંદર. આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 12. તો ચેપ્ટર નંબર 12 જે છે એટમ અથવા તો આપણે અણુથી એને ઓળખીએ છીએ. તો એટમની અંદર આમ તો ઘણી બધી થિયોરી છે, પરંતુ શરૂઆતની અંદર તમને આવા પ્રશ્નો પૂછાય કે આઇસોબાર, આઇસોટોન, એની પેર બનાવો. તો એના વિશે વાત કરીએ. કોઈ તત્વ છે, તત્વની અંદર ઉપર એ હોય, નીચે ઝેડ હોય. તો શરૂઆત સમજીએ. એ જે છે એને શું કહેવાય? તો કે દળ કહેવાય, પરમાણુનું દળ. આને શું કહેવાય? તો કે પરમાણુનો ક્રમાંક કહેશું. ઓકે, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક. ઓકે, હવે એમાં ખાસ કરીને 4 શબ્દ છે: આઇસોટોન, આઇસોબાર, આઇસોમર અને આઇસોટોપ. ગુજરાતીમાં સ્તંભ સ્થાનિકો કહેવાય, બરાબર છે. બાકીના બધા ઇંગ્લિશ શબ્દ એઝ ઇટ ઇઝ છે. તો આઇસોટોન એનો મતલબ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. યાદ રાખો. કેવી રીતે યાદ રાખવું? આઇસોટોન નો એટલે ન્યુટ્રોન સમાન. આઇસોબાર, બાર એટલે હંમેશા આપણે લખીએ એ બાર, અને વંચાય કેમ? એ બાર. તો આઇસોબારમાં કેમ યાદ રાખવાનું? તો કે ઉપરનો એ સમાન. એ એટલે કે પરમાણુ દળાંક સમાન. પરમાણુ દળાંક એટલે કે એ સમાન હોય તો એને આઇસોબાર પેર કહેવામાં આવે. આઇસોમર જે છે એમાં એ અને ઝેડ બંને સમાન હોય. એ અને ઝેડ બંને સમાન હોય, પરંતુ એના ગુણધર્મો જે છે એ અલગ અલગ હોય છે. ગુણધર્મો જુદા જુદા હોય છે. આઇસોબાર જે છે, આઇસોમર જે છે, એ માત્ર એક જ પેર છે, બ્રોમિન માટેની, બરાબર છે. મોસ્ટલી આ શક્યતા ઓછી પૂછવાની, પણ છતાં પણ યાદ રાખો આઇસોમર માટે. આઇસોટોપ, હવે બાકી કોણ રહ્યું? તો કે ઝેડ બાકી રહ્યો. તો પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ જો સમાન હોય તો એને આઇસોટોપ પેર તરીકે ઓળખવામાં આવશે. ખાસ કરીને આના એમસીક્યુ 100% પૂછાય જ છે. જો ન્યુટ્રોન કેમ મેળવવા? તો કે ન્યુટ્રોનની સંખ્યા ખાસ યાદ રાખો. ન્યુટ્રોન મેળવવા માટે દળમાંથી એ માંથી ઝેડ બાદ કરો તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. ચલો આને નોટ કરો, પછી આપણે આગળ લઈએ. ચલો, ત્યારબાદ અણુની અંદર આપણે વાત કરીએ અણુની ત્રિજ્યા વિશે. અણુની ત્રિજ્યા વિશે વાત કરીએ કે ભાઈ કોઈ એક અણુ છે, એટલે કે ઇલેક્ટ્રોન ફરે છે, આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે, તો ત્રિજ્યા કેટલી થાય? તો ત્રિજ્યાનું સૂત્ર જે છે એ ડાયરેક્ટ આપણે સીધું યાદ રાખીશું અત્યારે હાલ પૂરતું. n² h² ε0 પાઈ એમ ઝેડ સ્ક્વેર. યાદ રાખો, આર બરાબર શું થાય? n² h² ε0 ડિવાઇડેડ બાય પાઈ એમ ઝેડ સ્ક્વેર. ઓકે, એમાં એવું લખી શકાય ભાઈ આર ચાલે છે n². જેમ જેમ તમે n વધારતા જશો, n બરાબર 1 છે ધારો કે, n બરાબર 2 દ્વિતીય કક્ષા, જેમ જેમ n વધારતા જશો એમ ત્રિજ્યા એની વધતી જશે. કેના ફોર્મમાં વધશે? તો કે r ચાલે છે n² ના ફોર્મમાં વધશે. આના પણ એમસીક્યુ પૂછાતા હોય છે. હવે ચલો, આ તો સમજાઈ ગયું. બીજું સૂત્ર જે છે કે ભાઈ આની ઉર્જા કેટલી હશે? તો આની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાની, ટોટલ ઉર્જાની વાત કરીએ ભાઈ, આની પાસે રહેલી ઉર્જા, બરાબર છે. આ ઇલેક્ટ્રોન જે છે ગતિ કરે છે, તો એની પાસે ઉર્જા હશે. તો ઉર્જાનું સૂત્ર આપણે યાદ હોવું જોઈએ. me⁴ એટલે કે દરેક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ અલગ હોય. પહેલી કક્ષાની અલગ હોય, બીજી કક્ષાની અલગ હોય, ત્રીજી કક્ષાની અલગ હોય. તો ફોર્મ્યુલા શું છે? me⁴ 8 ε0² n² h². me⁴ 8 ε0² n² h². તો આમાં પણ લખી શકાય E ચલે છે 1/n². E ચલે છે શું લખી શકાય? 1/n². આમાં જો ઇલેક્ટ્રોનનું દળ ખબર હોય, E ખબર હોય, ε0 ખબર હોય, h ખબર હોય, તો તમે જો બધું અચળ છે. આ બધું અચળ. બાકી શું રહ્યું? તો કે બધેની વેલ્યુ મૂકીએ, અને જો એને બધેની વેલ્યુ મૂકીએ તો જૂલમાં આન્સર આવે. અને જો એને 1.6 × 10⁻⁹ થી ભાગાકાર કરવામાં આવે તો ઇલેક્ટ્રોવોટમાં મળે. તો બધેની વેલ્યુ મૂકતા શું મળે? -13.6 મળે ડિવાઇડેડ બાય n². અને આન્સર કેવા મળે? ઇલેક્ટ્રોવોટ. તો આ એનર્જીનું બીજું ફોર્મ્યુલા થઈ ગયું. તો આના ઉપરથી જો તમે પ્રથમ કક્ષા માટે વાત કરો કે પ્રથમ કક્ષાની ઉર્જા કેટલી હોય, તો n બરાબર 1 લઈ લો. પ્રથમ કક્ષા એટલે શું? તો કે n બરાબર 1 લઈ લો, તો 13.6. પ્રથમ કક્ષા માટે 13.6. જો દ્વિતીય કક્ષા માટે વાત કરીએ, દ્વિતીય કક્ષા માટે વાત કરીએ તો કે દ્વિતીય કક્ષાની એનર્જી કેટલી હશે? તો n બરાબર 2 લઈ લો, આન્સર આવશે -3.40. આ ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે, સીધે સીધું જ તે. અને તૃતીય કક્ષાની વાત કરીએ તો તૃતીય કક્ષાની એનર્જી કેટલી થાય? E3. તો 13.6 ભાગ્યા 3² એટલે 9 કરો, આન્સર આવશે 1.51. 51 નો છાણ લો. અને ચતુર્થ કક્ષાની વાત કરીએ તો ચતુર્થ કક્ષાની અંદર E4
એટલે 4 નો સ્ક્વેર 13.6 ભાગ્યા 16 કરો એટલે આન્સર આવશે 0.85. આ બધા આંકડા સીધા યાદ રાખો. 13.6, 3.40, 1.51, 0.85 યાદ રહેશે. 13.6, 3.40, 1.51, 0.85 ડાયરેક્ટ યાદ રાખો. કારણ કે આના પછી આપણે બોરની હાઇપોથેસિસ ભણશું તો બોરના હાઇપોથેસિસના કોઈ ઇલેક્ટ્રોન પ્રથમમાંથી તૃતીયમાં જાય છે, દ્વિતીયમાંથી તૃતીયમાં જાય છે, તો ઉત્સર્જિત થતી ઉર્જા અથવા તો આપવી પડતી ઉર્જા કેટલી હોય છે, જો આ યાદ હશે તો ફટાફટ સોલ્વ કરી શકશો. ચલો આને પણ નોટ કરો, ફોર્મ્યુલા યાદ રાખવાના છે, ખાસ કરીને આર અને ઈ ના. આગળ વાત કરીએ એટમની અંદર. હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી. હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી. તો હાઇડ્રોજન વર્ણપટ શ્રેણીની અંદર યાદ રાખવા માટે મારી પાસે એક ફોર્મ્યુલા છે, લાઈ બાપા બ્રેડ. તો લાઈનો મતલબ થશે બાળકો લાઈમન, બાનો મતલબ થશે બામર, પાનો મતલબ થશે પાશ્યન, બે એટલે બ્રેકેટ અને ફુંડ થશે આ. બરાબર, અથવા તો ફંડ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખો બ્રેકેટ સિરીઝ જે છે ઇન્ફ્રારેડમાં પડે છે, ઇન્ફ્રારેડમાં પડે. તો ઇન્ફ્રારેડની નજીક પાશ્યન અને ફંડ બંને ઇન્ફ્રારેડની નજીક છે. બામર શ્રેણી જે છે વિઝિબલમાં આવે છે. વિઝિબલ એટલે દ્રશ્ય પ્રકાશમાં આવે. ખાસ યાદ રાખજો બામર શ્રેણી જે છે એ કેમ આવશે, વિઝિબલ રિજિયનમાં આવે છે. તો આવા પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ બ્રેકેટ શ્રેણી જે છે ઇન્ફ્રારેડમાં કઈ આવે છે, તો કે બ્રેકેટ. બરાબર છે. તો એની ઇન્ફ્રારેડની નજીકની શ્રેણીઓ કઈ છે, તો કે પાશ્યન અને ફંડ. વિઝિબલમાં કયું આવે છે, તો કે બામર. તો આવા પ્રકારના એમસીક્યુ તમને પૂછી શકે. સિક્વન્સ યાદ રાખશો, આ લાઇમનમાં 1, બામરમાં 2, પાશ્યનમાં 3, બ્રેકેટ 4 અને ફૂંડની અંદર ટોટલ 5. ટોટલ 5 શ્રેણી. હવે આ 5 શ્રેણીની આપણે તરંગ લંબાઈ જોઈતી હોય તો તરંગ લંબાઈનો ફોર્મ્યુલા કંઈક આવો છે, 1/λ is equal to r into bracket 1/ni square 1/nk square. એટલે આ એટલે ઇનિશિયલ, કે એટલે ફાઇનલ. તો એફ લખો, કઈ વાંધો નહીં. હવે આઈ બરાબર શું લખવું, તો કે આઈ બરાબર જો આપણે લાઇમનની વાત કરતા હોઈએ, કોની વાત કરતા હોઈએ, લાઇમન, તો 1/λ બરાબર r, જ્યાં r બરાબર લખી દો, r બરાબર થાય 1.097 into 10⁻⁷. તો ખાસ યાદ રાખો r નો ફોર્મ્યુલા એટલે વેલ્યુ 1.097 into 10⁻⁷. તો r અહીંયા જોજો, ખાસ યાદ રાખજો લાઇમનની વાત કરીએ તો 1/1 અને 1 પછી અહીંયા આગળ n સ્ક્વેર લખું છું, પણ n બરાબર શું લેવું, તો કે n બરાબર 1 પછીનું લેવાનું, એટલે 2, 3, 4, 5 ડેશ ડેશ 4 રાખીએ ડેશ 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 ઇન્ફાઇનાઇટ. પણ ક્યારેક તમને એવું પૂછે કે લાઇમનની મહત્તમ તરંગ લંબાઈ મેળવો, લાઇમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ મેળવું, તો n બરાબર શું લખાય, તો કે n બરાબર 2 લખવું. તો ખાસ યાદ રાખો મહત્તમ માટે નજીકનું n બરાબર 1 હોય તો 1 પછી 2 જ લેવું, એટલે આને લેમ્ડા આલ્ફા પણ કહેવામાં આવે. શું કહેવાય, લેમ્ડા આલ્ફા. અને લેમ્ડા બીટા કહેવાય અને લેમ્ડા ગામા કહેવાય. પણ જો તમને એવું કહેવાય લાઇમનની ન્યૂનતમ તરંગ લંબાઈ મેળવો, કેવી ન્યૂનતમ, તો ખાસ યાદ રાખો ન્યૂનતમ તરંગ લંબાઈ માટે તમારે n ની જગ્યાએ લખવાનું છે ઇન્ફાઇનાઇટ. શું લખશો, ઇન્ફાઇનાઇટ. બધામાં કોમન રૂલ છે. લાઇમનની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ બામરની. બામરમાં સેમ લેમ્ડા લેવું છે r, તો 1 શરૂઆત સેકન્ડ રેન્ક ઉપર છે, તો 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. જ્યાં n બરાબર શું લ્યો, તો કે 2 થી શરૂઆત થઈ, તો હવે n 3 થી કરવાનું, 3, 4, 5 ડેશ 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 અનંત. વસ્તુ સેમ, મહત્તમ માટે 3, આલ્ફા એટલે મહત્તમ, બીટા એટલે એના પછીનો, અને ગામા કહેવાય. ન્યૂનતમ માટે ખાસ યાદ રાખો આ ન્યૂનતમ માટે છે. તમને આવું પૂછવામાં આવે કે બામર શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ મેળવો, તો બામર શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ મેળવી તો ફોર્મ્યુલા જ લખવાનો, જ્યાં n બરાબર શું લખવાનું, ઇન્ફાઇનાઇટ. બરાબર, ન્યૂનતમ માટે દરેક કેસમાં n બરાબર ઇન્ફાઇનાઇટ લખો, અને મહત્તમ માટે 1 હોય તો 2 લખો, 2 હોય તો 3 લખો, 3 હોય તો 4 લખો. આગળ વાત કરીએ, બામર વાત કરી, પછી આપણે પાશ્યનની વાત કરીએ. પાશ્યન 1/λ r 1/3 સ્ક્વેર 1/n સ્ક્વેર, n બરાબર 3 થી શરૂઆત થઈ, તો હવે શું લેવાનું, તો કે 4, 5, 6, 4, 5, 6. તો તમને એવું કહેવામાં આવે કે પાશ્યનનો આલ્ફા ફાઇન્ડ કરો, કે આલ્ફા, તો આલ્ફા બરાબર 4, બીટા અને ગામા, અને ન્યૂનતમ કે તો ઇન્ફાઇનાઇટ. બરાબર, લાઇમન, બામર, પાશ્યન, આ યાદ રાખવાનું સિક્વન્સ 1, 2, 3, 4.
બરાબર. જો હવે નીચે જગ્યા નથી પણ બ્રેકેટ માટે પણ તમને પૂછવામાં આવે તો બ્રેકેટ માટે શું લેશો બાળકો? 1/4 સ્ક્વેર. 4 હોય તો 5 નો સ્ક્વેર. અને n બરાબર જો 5 લઈ લો તો મહત્તમ થઈ ગઈ, 6 લઈ લો, 7 લઈ લો, અનંત લઈ લો તો શું થાય? ન્યૂનતમ થઈ જશે. ફોન્ટ લખતો નથી, આઈ થિંક તમને આવડી જશે. ફોન્ટ ક્યાંથી શરૂ થાય? તો કે 5 થી શરૂ થાય. એના પછીનો તો કે 6 આવશે. તો આ છે હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી. હાઇડ્રોજન વર્ણપટ શ્રેણીના એમસીક્યુ ગુજકેટની અંદર પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. બરાબર છે. મહત્તમ પૂછે, ન્યૂનતમ પૂછે, પણ ખાસ યાદ રાખો લાયમન, બામર, પાચન, બ્રેકેટ અને ફંડ કેવી રીતે યાદ રાખશો? લાય બાપા બ્રેડ. ચલો આને પણ નોટ કરો, પછી આપણે આગળ લઈએ. ત્યારબાદ લાયમન, બામર, બ્રાકેટ નહીં, બ્રેકેટ અને ફંડ જો તમને સમજાઈ ગયું તો પછી આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે બોહર નામના જે વૈજ્ઞાનિક જે છે એની બે અભિધારણાઓ છે. એક તો ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આજુબાજુ આટા મારતો હોય તો આને આટા મારવા માટેની પરમિશન એટલે કે કન્ડિશન શું હોવી જોઈએ? તો કે પહેલી કન્ડિશન એને આપી કે ભાઈ ઇલેક્ટ્રોન પાસેની એંગ્યુલર મોમેન્ટમ કેવી હોવી જોઈએ? તો કે h/2π ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોવી જોઈએ. જો ઇલેક્ટ્રોનની એંગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય તો અને માત્ર તો જ આવો ઇલેક્ટ્રોન એ જે તે કક્ષા nમી કક્ષામાં રહી શકે. તો એક આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. આના અનુરૂપ પણ તમને એક્ઝામ્પલ પૂછી શકે. અને L જે છે એનો બેઝિક ફોર્મ્યુલા છે R ક્રોસ P. બરાબર. એંગ્યુલર મોમેન્ટમ એટલે શું થાય? R ક્રોસ P. R ક્રોસ P. એટલે L બરાબર આપણે RP લઈએ. અને P એટલે શું થાય? લિનિયર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન ને ખાલી વેગમાન. P બરાબર mv. તો ખાસ યાદ રાખો L બરાબર mvr. આ સૂત્ર પણ ક્યારેક ક્યારેક ઉપયોગમાં લેવામાં આવે છે. L બરાબર શું યાદ રાખશો બાળકો? mvr. L બરાબર nh/2π. L બરાબર mvr. બીજી એક વસ્તુ છે કે આ પહેલી કક્ષા છે. હા સર. એક આ બીજી કક્ષા છે. ઓકે સર. અને આ ત્રીજી કક્ષા છે ધારો કે. તો ધારો કે કોઈ ઇલેક્ટ્રોન જે છે એ પહેલી કક્ષામાંથી સંક્રાંતિ કરીને ત્રીજી કક્ષામાં જાય છે. તો તમને ખબર છે પહેલી કક્ષાની ઉર્જા કેટલી હતી? 13.6. બીજાની 3.40. ત્રીજાની 1.51. હવે બરાબર જોજો, આવા પણ એમસીક્યુ પૂછાતા હોય છે કે કોઈ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય છે તો કેટલી ઉર્જા આપવી પડે? તો બહુ ઈઝી છે. 13.6 માંથી 1.51 બાદ કરી દો. જે આન્સર આવે તે. એટલે આ પહેલી કક્ષામાંથી ક્યાં ગયો ઇલેક્ટ્રોન? તો કે ત્રીજી કક્ષામાં ગયો. તો બે કક્ષાની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા આપવી પડે. આ બોહરનો હાઇપોથેસિસ નંબર 2 છે. પણ આનાથી રિવર્સ, કોઈ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે છે. બીજી કક્ષામાંથી પહેલી કક્ષા અહીંયા આપવી પડે, ઉર્જા આપવી પડે. નાની કક્ષામાંથી મોટી કક્ષામાં જઈએ તો ઉર્જા આપવી પડે. પણ મોટી કક્ષામાંથી નાની કક્ષામાં આવે તો ઉર્જા મળે. કેટલી મળે? તો કે ઉર્જાના તફાવત જેટલી. 13.6 માંથી 3.4 બાદ કરો. અહીંયા ઉર્જા આપવી પડી હતી, અહીંયા ઉર્જા મળે. ક્યાંથી ક્યાં ગયા? તો કે ભાઈ 3.4 હતું એમાંથી 13.6. ખાસ યાદ રહ્યું, મોટી કક્ષામાંથી નાની કક્ષામાં આવીએ તો ઉર્જા મોટી કક્ષામાંથી નાની કક્ષા ઉર્જા મળે. નાની કક્ષામાંથી મોટી કક્ષામાં જઈએ તો ઉર્જા આપવી પડે. પણ બંનેમાં તફાવત કેટલો? તો કે બે ઉર્જા લેવલ જે છે, બે કક્ષાની જે ઉર્જા જે છે એનો તફાવત જ મળે અથવા તો આપવો પડે. આને હાઇપોથેસિસ નંબર 2 કહેવામાં આવે છે. તો બાળકો અહીંયા ચેપ્ટર નંબર 12 આપણે પૂર્ણાવતી કરીએ. લેક્ચર ગેમો તો લાઈક કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર સૌનો.